तो हेलो गाइस, मेरी यूट्यूब चैनल में आपका स्वागत है। ये देखो, स्टडी 7 सेमेस्टर 2। आज हमको अभ्यास और स्वाध्याय दिखाएंगे। ये अभ्यास का प्रश्न देखिए। તમારી શાળામાં યોજાનાર ગણિત વિજ્ઞાન પ્રદર્શનની અખબારી નોંધ પ્રગટ કરાવવા માટેનો વિનંતીપત્ર સમાચાર પત્રના તંત્રીને લખો. તારીખ 9/11/2021. માનનીય તંત્રી શ્રી દિવ્ય ભાસ્કર, રવાપર રોડ, મોરબી. સાદર પ્રણામ. આ સાથે મોકલેલ અખબારી નોંધ આપના લોકપ્રિય દૈનિક મોરબી ભાસ્કરમાં તારીખ 10/11/2021 રોજ પ્રકાશિત કરી અભ્યારી કરશો. જી આભાર. સહ આપનો વિશ્વાસુ લકુમ કાંતિલાલ એમ. બિડાણ. અખબારી નોંધ. શ્રી પેશે શાળા નંબર 4 હળવદ મુકામે ગણિત વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રદર્શન સવારે 9 વાગ્યે શાળાના આચાર્ય શ્રી રાજેશભાઈ જાકાસણીયા સાહેબના હસ્તે ખુલ્લું મુકાશે. 10 નવેમ્બરથી 12 નવેમ્બર સુધી સવારના 9 થી સાંજના 5 વાગ્યા દરમિયાન પ્રદર્શન ખુલ્લું રહેશે. પ્રશ્ન 2. સૂચના પ્રમાણે કરો. નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો. ટપાલ, ટેલિવિઝન, ઈમેલ, મોબાઈલ, દૂધ, અખબાર, કબૂતર. તો એનો જવાબ જોઈએ. પહેલા આવે છે અખબાર, ઈમેલ, કબૂતર, ટપાલ, ટેલિવિઝન, દૂધ, મોબાઈલ. ક્વેશ્ચન 2. આપેલા શબ્દોને તેમની શોધના વિકાસક્રમમાં ગોઠવો. ટપાલ, ટેલિવિઝન, ઈમેલ, મોબાઈલ, દૂધ, અખબાર, કબૂતર. તો એનો જવાબ જોઈએ. કબૂતર, દૂધ, ટપાલ, અખબાર, ટેલિવિઝન, ઈમેલ, મોબાઈલ. આ ક્રમમાં ગોઠવેલા શબ્દોની મદદથી 2 વાક્યો લખો. 3 જવાબ. કબૂતર. 1. પ્રાચીન કાળમાં સંદેશા લાવવા લઈ જવા કબૂતરોનો ઉપયોગ થયો હતો. 2. ગુજરાતમાં કબૂતર દરેક ગામ કે શહેરમાં જોવા મળે છે. દૂધ. 1. એ જમાનામાં એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં છુપી બાતમી લાવવા કે લઈ જવા દૂધનો ઉપયોગ થતો હતો. 2. અંગદ દૂધ બની રાવણના દરબારમાં ગયો હતો. ટપાલ. 1. ટપાલ ઘેર ઘેર જઈને ટપાલ વહેંચે એ વ્યવસ્થા આજે પણ પ્રચલિત છે. 2. ટપાલ મોકલવા માટે જે તે કિંમતની ટિકિટ ચોંટાડવી પડે છે. અખબાર. છાપકામના યંત્રો શોધવા એટલે અખબારો શરૂ થયા. ઘણા લોકો માટે અખબાર દૈનિક જીવનનું એક અભિન્ન અંગ છે. ક્વેશ્ચન 4. આ વાક્યોને એક ફકરા સ્વરૂપે ગોઠવી વર્ગ સમક્ષ વાંચન કરો. જવાબ. પ્રાચીન કાળમાં સંદેશા લાવવા લઈ જવા કબૂતરોનો ઉપયોગ થયો હતો. એ પ્રગલ્ભ સ્મરણ શક્તિ અને દિશાજ્ઞાન ધરાવે છે. એ જમાનામાં એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં છુપી બાતમી લાવવા કે લઈ જવા દૂધનો ઉપયોગ થયો હતો. એ પછી એક ઠેકાણેથી બીજા ઠેકાણે કાગળ પત્રોની વહેંચણીની વ્યવસ્થા ટપાલ ખાતા મારફતે ઊભી કરવામાં આવી. ટપાલ ઘેર ઘેર જઈને ટપાલ વહેંચે એ વ્યવસ્થા આજે પણ પ્રચલિત છે. છાપકામના યંત્રો શોધાયા એટલે અખબારો શરૂ થયા. માહિતી, મનોરંજન અને શિક્ષણ આપતા ટેલિવિઝન સૌથી વ્યાપક, ઝડપ અને પ્રભાવક
આધુનિક સાધન છે. ઈ-મેલથી લેખિત માહિતી એક જગ્યાએથી બીજી જગ્યાએ થોડી જ વારમાં પહોંચાડી શકાય છે. ભારતમાં મોબાઈલ ફોનની શરૂઆત ઈસવીસન 1993માં થઈ. મોબાઈલ ફોન સેવા માટે તારના જોડાણની જરૂર નથી હોતી. આ ટેલિવિઝન સેવા માઇક્રોવેવ રેડિયો તરંગો દ્વારા ચાલે છે. પ્રશ્ન 3. અખબારોમાં આવતા નીચે મુજબના શબ્દો વિશે જાણકારી મેળવો અને લખો. જાહેર નિવિદા, સંવાદદાતા, સંક્ષિપ્ત અનુસંધાન, ક્રમશ. દૈનિક પ્રવૃત્તિ, તંત્રી લેખક, પત્રકાર, જાહેર ખબર, નિવેદન, પ્રસિદ્ધ, સાપ્તાહિક. જવાબ: જાહેર નિવિદા સરકાર કે પબ્લિક સેક્ટર દ્વારા કોઈ કામ વસ્તુના અંદાજિત ખર્ચ માટેના ટેન્ડર મેળવવા કરાતી જાહેરાત. સંવાદદાતા અખબારનો પ્રતિનિધિ. તે વિવિધ કોલમો માટે વિગતો એકઠી કરે છે. તે સંબંધિત વ્યક્તિઓ સાથે સંવાદ કરીને પણ વિગતો મેળવે છે. સંક્ષિપ્ત વિસ્તૃત હકીકતને સંક્ષેપમાં રજૂ કરવા આ શબ્દ પ્રયોગ થાય છે. અનુસંધાન એક પાના પર સમાચાર ન સમાય ત્યારે સમાચારનો બાકીનો ભાગ બીજા પાના ઉપર મૂકતા તે પાનો નંબર અનુસંધાન તરીકે આપવામાં આવે છે. ક્રમશ. કોઈ સમાચાર, વિગત, વાર્તા કે લેખ એક જ અંકમાં પૂર્ણ ન થઈ શકે ત્યારે તેને આગળના અંકમાં ચાલુ રાખવા માટે ક્રમશ શબ્દ વપરાય છે. દૈનિક, દરરોજ પ્રગટ થતું સમાચારપત્ર.